નમસ્કાર, જય માતાજી દર્શક મિત્રો. તાજેતરમાં પંચાયત સેવા પસંદગી બોર્ડ ગાંધીનગર દ્વારા આરોગ્ય વિભાગમાં જુદા જુદા સંવર્ગમાં સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેવી કે MPHW, FHW, જુનિયર ફાર્માસિસ્ટ અને લેબોરેટરી ટેકનિશિયન જેવા સંવર્ગની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેના ફોર્મ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તારીખ 29/4/2026થી ભરાવાના ચાલુ થઈ ગયા છે અને તારીખ 20/5/2026ના મધ્યરાત્રિ સુધી આ ફોર્મ ભરાવાના છે. તો આ ફોર્મ ભરવા માટે ક્વોલિફિકેશન શું હોવું જોઈએ? તો ક્વોલિફિકેશનની વાત કરીએ તો MPHW માટે MPHW અથવા SIનો કોર્સ કરેલો હોવો જોઈએ. FHW માટે FHW અથવા ANMનો કોર્સ કરેલો હોવો જોઈએ. લેબોરેટરી ટેકનિશિયનમાં DMLT અને જુનિયર ફાર્માસિસ્ટ માટે M.Pharm કે B.Pharmનો કોર્સ કરેલો હોવો જોઈએ. તેવા કેન્ડિડેટ આ ફોર્મ ભરી શકે છે. તો ફોર્મ ભર્યા બાદ આપણે સામાન્ય રીતે શું વાંચન કરવું જોઈએ એ જોઈએ તો જનરલ નોલેજ છે, કરંટ અફેર છે, ગુજરાતી વ્યાકરણ છે, અંગ્રેજી વ્યાકરણ છે. એ સિવાય સરકારશ્રીના વિવિધ આરોગ્યલક્ષી પ્રોગ્રામો જેવા કે NCD છે, PMMVY છે, JSY છે તથા આભા કાર્ડ છે વગેરે જેવા પ્રોગ્રામોનું વાંચન કરવું જોઈએ. એ સિવાય MPHW માટે વેક્ટર બોર્ન ડિઝીઝ એટલે કે વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોનું વાંચન કરવું જોઈએ. FHW માટે જોઈએ તો 0 થી 5 વર્ષના બાળકો અને સગર્ભા માતાઓના રસીકરણ બાબતે ખાસ કરીને વાંચન કરવું જોઈએ. આવું ડીપમાં વાંચન કરવાથી પરીક્ષા સમયે ઘણું આપણને કામ આવતું હોય છે. તો જલ્દીથી લાયકાત ધરાવતા કેન્ડિડેટ આ ફોર્મ ભરી દો અને તનતોડ મહેનત કરવા માંડો, જેથી કરીને સરકારી નોકરી મેળવી શકીએ. તો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો જોતા રહો. તમામ કેન્ડિડેટ્સને બેસ્ટ ઓફ લક.